गुजरात के वडोदरा में दिव्यांग छात्र येशा मकवाना ने आंखें ना होने के बावजूद बेहतरीन परिणाम हासिल कर अपनी कमी को कोसों पीछे छोड़ दिया है। गुजरात बोर्ड के परिणाम का जब ऐलान हुआ तब दोनों आंखों से देख नहीं पाने वाली वडोदरा की येशा मकवाना बेहद खुश हुई, क्योंकि बीआरजी ग्रुप संचालित उर्मी स्कूल में पढ़ने वाली दिव्यांग येशा मकवाना ने दोनों आंखें ना होने के बावजूद बोर्ड में बेहतरीन प्रदर्शन करते हुए 96.23% प्राप्त किए हैं। कुदरत द्वारा दी गई कमी को खूबी में परिवर्तित करते हुए स्कूल के शिक्षकों और माता पिता की मेहनत से येशा मकवाना ने बेहतरीन परिणाम प्राप्त किया है। ये इतनी सेल्फ कॉन्फिडेंट अपने आप में, कभी भी कोई चीज के लिए हमको उसको बोलने की जरूरत नहीं पड़ी। कभी कुछ प्रॉब्लम हुई है, हमारी इनकी जो क्लास टीचर है हमेशा उसको मदद किया है। कभी भी कोई भी चीज में, छोटी बड़ी कोई भी चीज, एंड शी इज अ वेरी गुड सिंगर ऑल्सो। ये बहुत बड़ी बात है। इतना प्रॉब्लम होने के बाद भी बच्चे ने टॉप किया। इट्स अ ग्रेट प्राउड, अ ग्रेट मोमेंट फॉर अस। जन्म से ही येशा देख नहीं पाती है और ब्रेन लिपि के जरिए उसने बोर्ड की परीक्षा दी थी। येशा मकवाना पहले से ही पढ़ाई में काफी तेजस्वी थी और अब यूपीएससी क्रैक करने का सपना लेकर आगे बढ़ रही है। हाल में 12th पास કર્યું છે ઉર્મી સ્કૂલમાંથી અને મારા 86% આવ્યા છે। કેટલી ખુશી થાય છે તને આટલી મહેનત પછી? કોને કહીશ અને શ્રેય કોને આપ? મને બહુ જ ખુશી થઈ રહી છે, કારણ કે મારા માતા પિતાનું, મારી સ્કૂલનું અને મારા શિક્ષકોનું નામ રોશન થયું છે। એટલે મને ઉર્મી સ્કૂલનું નામ રોશન થયું છે, મને ખૂબ ખુશી થઈ રહી છે। એટલે અને શ્રેય તો હું બધાને જ આપવા માંગીશ, કારણ કે બધાએ મને બહુ જ સપોર્ટ આપ્યો છે। ઉર્મી સ્કૂલના શિક્ષકોથી લઈને મને જે કમ્પ્યુટર શીખવાડ્યું ભરતવાયા સર, એમણે બધાનો બહુ જ સપોર્ટ આપ્યો છે। પહેલા જ્યારે મેં આ શીખવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મને લખતા પેપર કમ્પ્લીટ કરતા થોડું મોડું થતું હતું, તો પણ એને મેં પ્રેક્ટિસ કરી તો એ ધીમે ધીમે ઓછું થઈ ગયું અને મારી ટાઈપિંગ સ્પીડ વધી ગઈ, તો એવી રીતે થઈ ગયું, ને તો બીજું તો કંઈ વધારે નથી। સોશિયલ મીડિયામાં તો હું ખાલી યુટ્યુબ યુઝ કરી રહી હતી અને હાલ બી એ જ કરી રહી છું। યુટ્યુબમાં માટે મારે જે બી સ્ટડી રિલેટેડ કોઈ વિડીયોઝ હોય એ જ હું સાંભળતી હતી ને જોતી હતી, બસ બીજું તો કાંઈ મારે સોશિયલ મીડિયાથી લગતું નહોતું। પણ સોશિયલ મીડિયા માટે હું કહી શકું કે તમે યુઝ કરો, ના નહીં, પણ એટલું તમારે તમારો ગોલ તમને મનમાં તમારો એકદમ હોવો જોઈએ, દૃઢ હોવો જોઈએ। એટલે તમે સોશિયલ મીડિયા પર તમારે કેટલો ટાઈમ સ્પેન્ડ કરવો છે, તમારા સ્ટડી માટે કેટલો સ્પેન્ડ કરવો છે, એ તમારું હોવું જોઈએ, ડિસાઇડેડ હોવું જોઈએ। મારા જે ક્લાસના ફ્રેન્ડ્સ, મારી આખી બેચ હતી, એમણે બધાએ મને એટલો સપોર્ટ આપ્યો છે ને કે મને સ્પેશિયલ આમ જાણે હું બ્લાઇન્ડ છું કે વિઝ્યુઅલી ઇમ્પેર્ડ છું, મને એવું લાગવા જ નહીં દીધું। આખો ક્લાસ મારો ફ્રેન્ડ બની ગયો હતો એવું હતું, એટલે મને એવું કશું નર્વસ ફીલ નથી થયું। બંને આ 2 વર્ષ હું અહીંયા ભણી તો મને ક્યારે નહીં લાગ્યું। માં નર્વસ તો થઈ જવાય છે, અને જ્યારે એક્ઝામ નજીક હોય ત્યારે તો પ્રેશર બહુ હાઈ થઈ જાય છે, તો હું બી કહી શકું સ્વાભાવિક છે। પણ એના માટે તો રસ્તો હોઈ શકે કે તમે થોડું મન હળવું રાખો, થોડું મનોરંજન બી તમે રાખો। ધારો કે મમ્મી પપ્પા સાથે વાત કરો, તમારા દોસ્તો સાથે થોડી વાર વાત કરો, અથવા કશે ફરી લો થોડું એમ। બીજું તો કંઈ તમારે મન હળવું રાખવું પડે, બીજું તો કંઈ હોતું નથી। અને પરીક્ષામાં એવું નહીં કે આખો દિવસ ભણ જ કરવાનું, પણ એમ કે થોડો સમય તમે તમારા મનોરંજનમાં બી આપો તો તમારું પ્રેશર થોડું સરખું રહેશે। 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું અને બિગ અચીવમેન્ટ કર્યું, 86.70% એને પ્રાપ્ત કર્યા છે। અને આજે અમે એટલા ખુશ છીએ કે આજે મારી બેબી વિધાઉટ રાઇટર અને લેપટોપ પર એક્ઝામ આપી અને આટલા સરસ પર્સન્ટેજ લાવ્યા, એની મને બહુ જ ખુશી છે કે એની મહેનતથી આજે એને બિગ અચીવમેન્ટ કર્યું। 10મામાં પણ એ ફર્સ્ટ આવી હતી ગુજરાત બોર્ડમાં, એને વિધાઉટ રાઇટર લેપટોપ પર ફર્સ્ટ વાર એક્ઝામ આપી અને આખા ગુજરાત બોર્ડમાં પહેલી આવી। આગળ એને યુપીએસસી કરીને આઈએએસ બનવાની ઈચ્છા છે, હવે આગળ ભગવાનની ઈચ્છા, જેમ એનું રિઝલ્ટ આવે છે એ પ્રમાણે આશા એક છે કે આઈએએસ બનીને રહેશે।